નમસ્કાર મિત્રો, થોડી ટેકનિકલ ખામી અને નેટવર્ક પ્રોબ્લેમના કારણે થોડું લેટ થયું છે, સો સોરી. પરંતુ અહીંયા ધ્યાન આવે, ગઈકાલે ઘણા બધા મિત્રોએ અનએક્સપેક્ટેડ એટલે કે ધાર્યા બહાર ઘણા વિદ્યાર્થીઓએ લગભગ 100 થી 125 જેટલા વિદ્યાર્થીઓ બાયોલોજી ભણે છે એ જાણીને આનંદ થયો, પ્લસ એટલા બધા વિદ્યાર્થીઓના WhatsAppમાં મેસેજ આવ્યા કે એ લોકોએ મેં ગઈકાલે જે ક્વેશ્ચન પૂછેલો હતો, એ જે પ્રશ્ન પૂછેલા એ પ્રશ્નના જવાબ એમણે મને WhatsApp કરેલા છે. ઓકે, એ ખૂબ જ સારું મને લાગ્યું. પ્લસ ઘણા બધા ક્વેશ્ચનના ખૂબ સાચા આન્સર આપ્યા અને ઘણા બધા તો ઈગરલી વેઇટેડ હતા કે સર આ ક્વેશ્ચન જો મારા બધા જ ક્વેશ્ચન સાચા છે કે નહીં. મિત્રો, તમારા બધા ક્વેશ્ચન સાચા છે કે નહીં એનો જવાબ હું આજે તમને આપવાનો છું. ઓકે, પરંતુ ખૂબ જ આનંદની વાત છે કે આટલા બધા વિદ્યાર્થીઓ, 125 થી પણ વધુ વિદ્યાર્થીઓ બાયોલોજી ભણી રહ્યા છે. ઓકે, અને એ બધા જ પાછા હોમવર્ક કરે છે અને એટલું જ નહીં, હોમવર્ક ખૂબ સારા અક્ષરે કરે છે અને સારી મેથડમાં. પ્લસ ઘણા બધાને મેં જોયા, મોસ્ટ ઓફ ના આન્સર્સ બધા જ સાચા છે, સિવાય એકાદ બે ક્વેશ્ચનને બાદ કરતા. બધાનો આ ક્વેશ્ચન સાચો છે. કયો ક્વેશ્ચન? તો મેં એવું પૂછેલું હતું કે શું દરેક હલનચલનને સ્થાનાંતરણ કહી શકાય? એનો જવાબ આવે છે ના, નહીં. અને એ દરેકનો સાચો જવાબ છે. અને બીજો ક્વેશ્ચન પૂછેલો હતો કે શું દરેક સ્થાનાંતરણને હલનચલન કહી શકાય? અને એનો સાચો આન્સર હા આવે છે અને બધાએ હા આપેલો હતો જવાબ. પરંતુ મિત્રો, બીજો એક હતો કે કોઈ પણ સંવેદનાઓને અનુભવી શકે, કોઈ પણ સંવેદનાનો અનુભવ કરે અને એનો પ્રતિચાર આપતા હોય અથવા સંવેદનાનો અનુભવ કરી શકતા હોય તે દરેકને સજીવ કહેવાય. અને એનો જવાબ હા હતો અને એ સાચો આન્સર હતો. એ પણ ઓલમોસ્ટ બધાનો સાચો આન્સર છે. પછી બીજો ક્વેશ્ચન હતો કે કોઈ પણ તંત્ર ચયાપચયની ક્રિયા દર્શાવતું હોય, તો તે દરેકને સજીવ કહી શકાય? આમાં કેટલાકે ના જવાબ આપેલો છે અને કેટલાકે હા જવાબ આપેલો છે. જોઈએ સાચો આન્સર શું આવે છે. તો કે જોજો, ચયાપચય દર્શાવતું કોઈ પણ તંત્ર હોય તો એ ચયાપચય દર્શાવતા દરેક તંત્રને તમે સજીવ કહી શકો? આ પ્રશ્ન હતો. ન કહી શકાય મિત્રો. હવે તમને પ્રશ્ન થશે સર એવું કઈ રીતે? ચયાપચય દર્શાવતા દરેક તંત્રને સજીવ કહી શકાય? આ પ્રશ્ન છે, આનો જવાબ હું આપું છું ના. થોડા વિદ્યાર્થીઓનો જવાબ નામાં હતો મિત્રો, પરંતુ એ બધા કાબિલે તારીફ છે કે જેમનો જવાબ ના હતો. કારણ છે મિત્રો, ચયાપચયની ક્રિયા ચયાપચય છે એ આઉટર સેલ્યુલર એટલે કે એને કહેવામાં આવે છે ઇન વિટ્રો. આઉટર સેલ્યુલર એટલે કે ઇન વિટ્રો કન્ડિશનમાં પણ તમે ચયાપચય કરી શકો. મિત્રો, આ બે શબ્દો છે, ઇન વિવો અને ઇન વિટ્રો. ઇન વિવો એન્ડ ઇન વિટ્રો. ઇન વિવો એટલે શું? અહીંયા ધ્યાન આપજો મિત્રો. જો ઇન વિવો એટલે શું? તો કે જીવંત કોષમાં
જીવંત કોષમાં એટલે ઇન વિવો અને ઇન વિટ્રો એટલે શું તો કે કોષની બહાર મિત્રો કોષની બહાર પણ ચયાપચયની ક્રિયા થઈ શકે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે કોઈ એક ટેસ્ટ ટ્યુબ લીધેલી હોય આવો પ્રયોગ આવશે મિત્રો અત્યારે હું તમને ભણાવી દઉં છું કોઈ ટેસ્ટ ટ્યુબ લીધેલી હોય અને એ ટેસ્ટ ટ્યુબ ની અંદર તમે ચોખાનો લોટ ચલો ચોખા છે આપણે બાફેલા ચોખા હોય મીન્સ રાંધેલો ભાત આપણે જેને કહીએ તો એ રાંધેલો ભાત જે છે એ રાંધેલા ભાતને ક્રશ કરીએ અને એને ટેસ્ટ ટ્યુબ ની અંદર ભરી દઈએ મિત્રો હવે તમે જાણો છો આની અંદર શું પડેલું છે સ્ટાર્ચ રાંધેલ ચોખા જે છે રાંધેલા ભાત એમાં સ્ટાર્ચ પડેલો છે એની સ્લરી બનાવી આપણે ચલો ઓકે એને ગ્રાઇન્ડર જ્યુસર કે ગ્રાઇન્ડરમાં પીસી નાખીએ તો એ રાંધેલા ભાતની સ્લરી જે બનેલી છે ને ટેસ્ટ ટ્યુબમાં લઈ લીધી એમાં સ્ટાર્ચ પડેલો છે મિત્રો તમે બધા જાણો હવે એની અંદર આપણે બહારથી લઈ આવેલો અથવા તો કોઈ પણ સજીવની લાળ રસ એડ કરીએ અથવા તો એમાં લેસ ઉત્સેચક ડાયરેક્ટ એડ કરીએ મિત્રો તો એ ટેસ્ટ ટ્યુબમાં શું થશે ચલો કહો એ સ્ટાર્ચ નું કેમાં રૂપાંતરણ થશે માલ્ટોઝમાં એ સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચ માલ્ટોઝમાં રૂપાંતરિત થશે મિત્રો અને એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં હવે જો આવી અપચય ક્રિયા જે છે એ ટેસ્ટ ટ્યુબ ની અંદર થાય છે તો શું ટેસ્ટ ટ્યુબ ને સજીવ કહી શકાય ન કહી શકાય બીજું જય ક્રિયા મિત્રો નાના અણુઓ જે છે એને ભેગા કરીને ગ્લિસરોલ કે ફેટી એસિડ નું નિર્માણ આપણે કરી શકીએ છીએ લિપિડ બનાવી શકીએ છીએ ટેસ્ટ ટ્યુબ ની અંદર ચરબી બનાવી શકીએ છીએ મિત્રો તો શું એ ટેસ્ટ ટ્યુબ ની અંદર ઘણા રસાયણોને ભેગા કરીને આપણે ચરબીનો અણુ બનાવી નાખીએ તો એ ચય ક્રિયાનું ઉદાહરણ છે મિત્રો તો આ અપચય અને ચય ટેસ્ટ ટ્યુબમાં કરી શકાય ટેસ્ટ ટ્યુબમાં કરવું ઇન વિટ્રો કોષની બહાર જીવંત કોષની બહાર આઉટરલી તમે આ પ્રક્રિયા કરી શકો છો તો આપણે ટેસ્ટ ટ્યુબને સજીવ કહેતા તો તમે માત્ર ચયાપચયના આધારે નક્કી ન કરી શકો કે આ સજીવ છે કે નિર્જીવ સમજાય છે મિત્રો ઓકે આગળ વધીએ બીજું ઇન વિટ્રો એટલે જીવંત કોષની બહારની બાજુએ એક્સ્ટ્રા સેલ્યુલર અને ઇન વિવો એટલે જીવંત કોષની અંદર થતી પ્રક્રિયા રાઈટ ફ્રેન્ડ્સ આ બે શબ્દોને યાદ રાખજો ઇન વિટ્રો કોષની બહાર ઇન વિવો કોષની અંદર મિત્રો આ ઇન વિવો ઇન વિટ્રો એટલે શું છે એના વિશેની પદ્ધતિ અને પ્રક્રિયા જે છે એ આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે એના વિશે બાયોટેકનોલોજી ધોરણ 12 માં હું એના વિશે ઇન ડિટેલ ચર્ચા કરીશ ઓકે ફ્રેન્ડ્સ ચલો પાછા તો માત્ર ચયાપચય ધરાવતા હોય એ બધા જ સજીવ છે એમ કહી શકાય નહીં ચયાપચય દર્શાવતા દરેક તંત્રને સજીવ કહી શકાય તો હવે જવાબ છે ના તમે સમજી લીધું છે બીજો પ્રશ્ન જો ચયાપચયના આધારે વૃદ્ધિ આપણે એવું દર્શાવતા હતા કે વૃદ્ધિ એટલે શું તો કે કદમાં જૈવભારમાં કદ અને દળમાં વધારો વૃદ્ધિ એટલે શું તો કે કદ અને દળમાં વધારો તો વૃદ્ધિ દર્શાવતા દરેક એકમને સજીવ કહી શકાય આવો પ્રશ્ન હતો વૃદ્ધિ દર્શાવતા દરેક એકમને સજીવ કહી શકાય મિત્રો આ પ્રશ્ન છે અને આ પ્રશ્નનો જવાબ પણ ઘણા લોકોએ હા આપેલો અને ઘણા લોકોએ ના આપેલો હવે હું તમને કહું કે વૃદ્ધિ એટલે કદ અને દળમાં વધારો અહીંયા વૃદ્ધિ એટલે શું
કદમાં વધારો. તો દળ અને કદમાં વધારો દર્શાવતા દરેક એકમને સજીવ કહી શકાય? નો કહી શકાય. ફોર એક્ઝામ્પલ મિત્રો, તમારા ઘરના બારી અને બારણા. મિત્રો તમારા ઘરમાં જે બારી અને બારણા છે, તમે જોયું હશે ચોમાસાની સીઝન આવે મિત્રો, તો વરસાદ પડતો હોય, ભેજવાળું વાતાવરણ હોય, તો થોડાક સમય પછી તમે અનુભવશો કે રોજે ડેઈલી તમે જે બારી અને બારણું આસાનીથી બંધ કરી શકો છો, ખોલી શકો છો, એ બારી અને બારણું સરળતાથી ખુલી શકતા કે બંધ થઈ શકતા નથી. એના કદમાં વધારો થઈ ગયો છે, એટલે કે લાકડું ફૂલાઈ ગયું હોય છે, એના કદમાં વૃદ્ધિ થઈ છે મિત્રો. તો શું એ બારીના કે બારણાના લાકડાને આપણે સજીવ કહી શકીએ? મને કહો જોઈએ. ચલો, ના કહી શકાય. બીજું મિત્રો, તમને ખ્યાલ હશે હિમાલય પર્વત જે છે, ઘણા બધા પહાડો આપણા ભારતની અંદર એવા છે કે પહાડોના કદમાં વૃદ્ધિ થઈ રહી છે, એની ઊંચાઈ વધે છે. તો મિત્રો એની ઊંચાઈમાં વૃદ્ધિ થાય છે. જુઓ કે પહાડોના ઊંચાઈમાં વૃદ્ધિ થાય તો શું પહાડોને સજીવ કહી શકાય? ના કહી શકાય. સમજાય છે મારી વાત? તો વૃદ્ધિ દર્શાવતા દરેક એકમને સજીવ કહી શકાય? તો એનો જવાબ છે ના. હા મિત્રો, એવું ચોક્કસ કહી શકો કે દરેક સજીવ વૃદ્ધિ દર્શાવે, પરંતુ વૃદ્ધિ દર્શાવતા દરેક એકમને સજીવ કહી શકાય. તમે એવું ચોક્કસ કહી શકો કે સામાન્ય રીતે દરેક સજીવ ચયાપચયની ક્રિયા દર્શાવે છે, પરંતુ ચયાપચયની ક્રિયા દર્શાવતા દરેક એકમને સજીવ કહી શકાય નહીં. સમજાય છે મારી વાત? આગળ ત્રીજો પ્રશ્ન એવો હતો, શું દરેક સજીવ પ્રજનન દર્શાવે છે? ઘણાએ એમાં પણ હા જવાબ લખ્યો હતો અને ઘણાએ ના જવાબ આપેલો. મિત્રો જોઈએ આપણે, શું દરેક સજીવ પ્રજનન દર્શાવતો જોઈએ? શું દરેક સજીવ જેવો છે એના જેવો એને મળતું આવતી સંતતિ ઉત્પન્ન કરી શકે તો જે સજીવ છે, નહીંતર નથી? કે ના, દરેક સજીવ પ્રજનન કરી શકે એવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો 3 પ્રકારના લોકો આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે: નર, માદા અને આંતરજાતીય સજીવો, જેને આપણે કિન્નર કહીએ છીએ. તો નર અને માદા જે છે એમાં પણ ઘણા નર વંધ્ય હોય છે, માદા પણ વંધ્ય હોય છે, અને આંતરજાતીય જે વ્યક્તિ છે એ પણ વંધ્ય હોય છે. વંધ્ય હોય એટલે મિત્રો એ પોતાના જેવા સંતાનને જન્મ આપી શકવાની ક્ષમતા ધરાવતા નથી. વંધ્ય એટલે શું? સ્ટરાઇલ એને કહેવામાં આવે. વંધ્ય એને અંગ્રેજીમાં સ્ટરાઇલ પણ કહેવાય. તે સ્ટરાઇલ એટલે શું? તો કે જે સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી. સંતતિ ઉત્પન્ન કરી શકતા ન હોય મિત્રો, એમાં સજીવોને વંધ્ય સજીવ અથવા તો સ્ટરાઇલ પર્સન કહેવામાં આવે છે. તો મિત્રો એ સ્ટરાઇલ હોવા છતાંય છે તો જીવન રાખે ના કે એને નિર્જીવ કહી દેશો? એ જીવન છે. તો શું દરેક સજીવ પ્રજનન દર્શાવે છે? એનો જવાબ પણ હું આપીશ ના. હા, એવું કહી શકો તમે શું કે પ્રજનન દર્શાવતા હોય, જે પ્રજનન દર્શાવતા હોય એ સજીવ છે, પરંતુ ફરજિયાતપણે દરેક સજીવ પ્રજનન દર્શાવે છે? એનો જવાબ માત્ર ને માત્ર ના આવશે. કારણ કે ઘણા સજીવ એવા છે જે પ્રજનન દર્શાવી શકતા નથી. ઘણી વનસ્પતિઓ પણ એવી છે કે જે પ્રજનન કરી શકતી નથી. ઓકે, તો આપણે તમારા જે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નો હતા, લગભગ દરેક પ્રશ્નોના સમાધાન આવી ગયા છે. ઓકે, હવે વાત કરીએ આપણે સજીવમાં જોવા મળતા સામાન્ય લક્ષણો. કે સજીવમાં કયા લક્ષણો સામાન્ય છે? કોમન જનરલ જોવા. તો સજીવમાં જોવા મળતા એની પણ ઘણા લોકો યાદી મોકલાવેલી છે. સજીવમાં જોવા મળતા
સામાન્ય લક્ષણ. મિત્રો સજીવોમાં કયા લક્ષણો સામાન્ય જોવા મળે? તો આપણે હમણાં જેમ જોયા એમ ચયાપચય જોવા મળતું હોય. દરેક સજીવમાં ચયાપચય થતું હોય. મિત્રો ફરીથી કહું છું, યાદ રાખજો, ચયાપચય દર્શાવતા દરેક એકમ સજીવ નથી, પરંતુ ઊંધી વાત, દરેક સજીવ ચયાપચય દર્શાવે છે. સમજાય છે? ઓકે. તો ચયાપચય, વૃદ્ધિ, પછી શ્વસન, હલનચલન, સંવેદના અને પ્રતિચાર, પ્રજનન. સમજે છે મિત્રો? તો આવા ઘણા લક્ષણો છે કે જે સજીવોમાં જોવા મળતા હોય, સામાન્ય રીતે જોવા મળતા હોય. સમજાય છે? બીજું મિત્રો, આ બધી જે નોટ્સ જે છે, આજે બધા શું કહી શકાય, અમે અહીંથી તમને હોમવર્ક તરીકે જે કે પીડીએફ ફાઇલ મોકલવાના છે, પીડીએફ મોકલાય છે, બરોબર? ઘણા બધા વિદ્યાર્થીઓએ જેમણે પણ રજિસ્ટ્રેશન કરાવેલું હશે, યાદ રાખજો મિત્રો, રજિસ્ટ્રેશન કરાવેલું હશે આપણી નિર્મલ સાયન્સ સ્કૂલમાં, એ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં જ, માત્ર ને માત્ર રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં જ આપણે અહીંથી અગારા સર બહુ સારી નોટ્સ બનાવે છે. તમે કદાચ એકાદી નોટ્સ મેળવી હશે, બરોબર? પણ સરે ધોરણ 11 અને ધોરણ 12 કોર્સ આખો બદલાઈ ગયો છે મિત્રો, અને નવા કોર્સની હેન્ડ રિટન નોટ્સ ક્યાંય પણ અવેલેબલ નથી. પરંતુ અગારા સર, ભાવેશભાઈ અગારા જે કેમિસ્ટ્રી લે છે, એમણે ખૂબ સારી પોતાના અક્ષર, એમના અક્ષર એટલે જાણી ટાઈપિંગ જોઈ લો, બરોબર? ટાઈપ કરેલું હોય કે સાઈડ લખેલું નક્કી ન કરી શકાય એવા મોતીના દાણા જેવા સ્પષ્ટ અક્ષરોમાં ધોરણ 11 અને 12 ના તમામ ચેપ્ટરની હેન્ડ રિટન નોટ્સ આખી બનાવી દીધી છે. એવી નોટ્સ કે જેને તૈયાર કરીને નીટ, જેડબલઈ, ગુજરાત બોર્ડ, ગુજકેટ દરેકમાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી શકાય મિત્રો. એવી જ રીતે હિતેશભાઈ જે છે કે મેથેમેટિક્સની ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે કે જે જેડબલઈ ની અંદર, જેડબલઈ એડવાન્સ ની અંદર જે પૂછાયેલા હોય એવા ગણિતના ઘણા દાખલાઓ જે છે પોતે આઇસોલેટ કરેલા, અલગ તારવેલા અને એની નોટ્સ બનાવેલી દરેક ચેપ્ટરની, દરેક ટોપિકની, અને એ નોટ્સ બી એ પીડીએફ મોકલતા રહેતા હોય છે, બરોબર? અને ફિઝિક્સમાં રાકેશભાઈ જે છે, એ રાકેશભાઈ પણ જેડબલઈ અને નીટ માટે જરૂરી દરેક મટીરીયલ છે પોતે હેન્ડ રિટન પેપર બનાવતા હોય છે. ઘણી એવી અંગ્રેજી બહુ સારા એવા સ્કોલર જે ઓથર હોય છે, એ લોકોની બુકમાંથી ગુજરાતી કરીને એમની હેન્ડ રિટન નોટ્સ જે બનાવતા હોય છે, એ નોટ્સ પણ એ પીડીએફ તમને કદાચ એકાદો ભાગ, એક સેમ્પલ પૂરતું દરેકને મળ્યું હશે મિત્રો, પરંતુ એ ક્યાંય બીજે માર્કેટમાં અવેલેબલ નથી. એવું સ્ટાન્ડર્ડ મટીરીયલ તમને પીડીએફ સતત દર વીક મોકલવામાં આવશે, મોકલતા રહેશો મિત્રો. પરંતુ એ મટીરીયલ મેળવવું હોય તો નિર્મલ સાયન્સ સ્કૂલ મોરબીમાં જે આપણે વેબસાઈટ છે એની ઉપર એપ્લિકેશન આપેલી છે, એપ્લિકેશન ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરી લો. એ રજિસ્ટ્રેશન કર્યા બાદ એ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં જ તમને મોકલવામાં આવશે. બીજું છે મિત્રો, રજિસ્ટ્રેશન ની સંખ્યાઓ મર્યાદિત છે અને દિવસે ને દિવસે છેલ્લા 5 દિવસની અંદર રજિસ્ટ્રેશન ખૂબ ઘણા બધા વધી ગયા છે મિત્રો. માટે વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવી લેજો, કારણ કે પછી ક્લાસ પેક થઈ જશે, પછી અમે કંઈ નહીં કરી શકીએ. ઓકે? તો એ રજિસ્ટ્રેશન, કારણ કે રજિસ્ટ્રેશન ઇટ મીન્સ કે અમે તમને એડમિશન આપી રહ્યા છીએ. ઓકે? તો એડમિશનના કેન્ડિડેટ્સ જે છે એ લિમિટેડ હોય છે મિત્રો. ઓકે? તો વહેલામાં વહેલા ધોરણે રજિસ્ટ્રેશન કરાવી લેજો, જેથી કરીને તમને આ દરેક નોટ્સ, દરેક લિંક, ઘણા બધા એનિમેટેડ વિડિયોઝ પણ હું મૂકીશ પછી બાયોલોજીના, તો એ બધું તમને ઈઝીલી અવેલેબલ થઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, ફરી પાછા તો આ જે યાદી છે સજીવોમાં જોવા મળતા સામાન્ય લક્ષણોની યાદી, એમાં ખૂબ ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ સારી રીતે દરેક ટોપિકને આવરી લીધા છે. એમાં આપણે ચયાપચય જોઈ લીધું, વૃદ્ધિ જોઈ લીધી, શ્વસન એટલે શું મિત્રો? ચલો આ ટોપિકને આપણે જોઈએ અત્યારે. શ્વસન કોને કહેવાય? તો સાહેબ શ્વાસ લઈએ, શ્વાસ બહાર કાઢીએ, શ્વસન. અથવા તો ઘણા કહેશે ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, તો શ્વસન. જી ના મિત્રો,
માત્ર શ્વાસનું લેવું અને છોડવું એ જ શ્વસન ન એ છે, પણ એ મોટા મોટા અર્થમાં કહી શકાય, પણ સૂક્ષ્મ રીતે જોઈએ તો શ્વસન એટલે શું? શ્વાસ લેવો અને છોડવો એટલું જ નહીં, પરંતુ શ્વસન એટલે એવી પ્રક્રિયા કે જેના કારણે ઊર્જા મુક્ત થાય. તે મુક્ત ઊર્જાનો ઉપયોગ સજીવ કરી શકે. પોતાની દેહધાર્મિક શ્વસન એટલે મિત્રો એવી પ્રક્રિયા, યાદ રાખજો શ્વસનની વ્યાખ્યા એટલે હવે તમે એવું ન કહેતા શ્વસન એટલે નાના ધોરણોમાં તમે ભણી ગયા કે શ્વસન એટલે કે ઓક્સિજન લેવો અને CO2 બહાર કાઢવો. એ છે મિત્રો, પરંતુ તો બીજો મારો પ્રશ્ન હશે કે જો માત્ર ઓક્સિજન લેતા હોય અને CO2 બહાર કાઢતા હોય એને શ્વસન કહેવાય, તો જે અજારક જીવી સજીવો છે એને શું કહેશો? ઘણા માથું ખંજોળે છે કે સર અજારક એટલે શું? યાદ કરો મિત્રો, બે પ્રકારના સજીવો તમે જોયા છે, જારક સજીવ અને અજારક સજીવ. એરોબિક એન્ડ અનએરોબિક અંગ્રેજી શબ્દો છે મિત્રો. જારક સજીવ એટલે શું? તો કે જે જારક શ્વસન કરે એ જારક સજીવ. સાહેબ ઈ તો અમને ખબર છે, પણ જારક શ્વસન એટલે શું? તો મિત્રો યાદ રાખજો, જારક શ્વસન એટલે શ્વસન માટે O2 ની હાજરી ફરજિયાત છે. જારક સજીવ એટલે કે શ્વસન માટે ઓક્સિજનની હાજરી ફરજિયાત છે, must present. If any organisms can respirate only and only in presence of oxygen, that's called aerobic organisms. એવા સજીવો કે જે માત્ર ને માત્ર ઓક્સિજનની હાજરીમાં જ શ્વસન કરી શકે તેવા સજીવોને જારક જીવી સજીવ કહેવાય, અથવા તેવા શ્વસનને જારક શ્વસન કહેવાય. But the organisms have not any kind of requirement of oxygen in respiration. Those are called anaerobic organisms. એવા સજીવો કે જેને શ્વસન માટે ઓક્સિજનની હાજરી કોઈ જરૂરિયાત નથી. ઓક્સિજન હોય તો પણ ભલે કે ઓક્સિજન ન હોય તો ભલે એને ચાલે, કારણ કે ઓક્સિજન એને કે કામ જ નથી. તો એવા સજીવોને અજારક જીવી સજીવ કહેવાય છે. શ્વસન માટે O2 ની જરૂરિયાત નથી. જોજો મિત્રો, શ્વસન માટે ઓક્સિજનની હાજરી ફરજિયાત હોય તો એ જારક સજીવ છે. શ્વસન માટે ઓક્સિજનની હાજરી જરૂરિયાત ન ધરાવતી હોય તો એ અજારક સજીવ છે. આ વાત સમજાય છે? તો શ્વસન એટલે શું? તો કે એવી પ્રક્રિયા કે જેના કારણે શું થતું હોય? ઊર્જા મુક્ત થાય અને એ મુક્ત ઊર્જાનો ઉપયોગ સજીવ પોતાની દેહધાર્મિક ક્રિયા માટે કરી શકે. દેહધાર્મિક ક્રિયા એટલે મિત્રો આપણા શરીરમાં પાચન થાય છે, ઉરોદર પટલનું હલનચલન, શ્વસનની પ્રક્રિયા થાય, એમાં ઊર્જા જોઈએ. અરે બ્લડ સર્ક્યુલેટ થાય છે, સતત રુધિર વાહિનીઓ જે છે સંકોચન નિકોચન, હૃદય સંકોચન નિકોચન, દિલ ધડકને દો તો ધડકવા દો મિત્રો, પણ એ જે હૃદય ધડકી રહ્યું છે, ફેફસા આપણા જે છે શ્વાસોથી ભરાય છે, ફૂલાય, સંકોચાય, આપણા આંખોની સતત જે બરોબર
કે તેરી પલકે, બરોબર, પણ આ જે પલકે જે છે, ઓકે, તો એ ઘણાનું નામ પણ હશે પલક. તો આપણે જે ઝલક પલક કરીએ છીએ આંખોને, તો એના માટે પણ મિત્રો ઊર્જા જોઈએ. મિત્રો તમને એમ થાય સર સૂતા રહીએ તો, મિત્રો સૂવો છો છતાં પણ શરીરની અંદર સતત તમે જે પીધેલું પાણી છે એનું સતત એ પાણી એબ્ઝોર્બ થાય છે. રુધિર જે છે મિત્રો, એ રુધિર સતત ફિલ્ટર આઉટ થાય છે, કિડનીમાં સતત ગળાય છે મિત્રો. તમે સૂતા ભલે ન હો, તમારું હૃદય તો સતત ચાલે છે ને, તમારું મગજ પણ ચાલે છે. સૂતા સૂતા આપણે સ્વપ્ન જોઈએ છીએ મિત્રો, તો આપણા નર્વ સેલ્સ જે છે, મગજની અંદર રહેલા ચેતાકોષો જે છે મિત્રો, એ ચેતાકોષો પણ કામ કરે છે સતત દિવસ અને રાત. શ્વાસોશ્વાસ કરવા માટે જે સેતુ, પોન્સ અને લંબમજ્જા આવેલા છે મિત્રો, એ લંબમજ્જામાં આવેલા કેન્દ્રો સતત કામ કરે છે. તો ભલે તમે સૂતા હોવા છતાંય શરીર તો સતત કામ કરે છે. એક પલ પણ વિશ્રામ નથી. ઓકે, સંપૂર્ણ વિશ્રામ થાય તો આપણો ધામમાં વયા જાય. ઓકે, પણ એટલે આપણે સતત કામ કરીએ છીએ, આપણું શરીર સતત કામ કરે છે. એ જાગતું હોય તોય ભલે, સૂતું હોય તોય ભલે, કે સ્વપ્ન જોતું હોય તોય ભલે, મગજના કોષોને, હૃદયના કોષોને, શરીરની રુધિર વાહિનીઓને, ચેતા પેશીઓને, એ દરેકને સતત કામ રહે છે. તો એ કાર્ય કરવા માટે આ મુક્ત ઊર્જાની જરૂર પડે. એ મુક્ત ઊર્જા કેના કારણે મુક્ત થાય? શ્વસનના કારણે મુક્ત થાય. હવે મિત્રો નહીં કહો ને ક્યારે કે ઓક્સિજન લેવો અને CO2 છોડવો એને શ્વસન કહેવાય, કારણ એ તો માત્ર જારક શ્વસનની વ્યાખ્યા છે. અજારક શ્વસનને શું કહેશો? ઓકે, તો શ્વસનની વ્યાખ્યા, હવે તમને કોઈ પણ પૂછે શ્વસન એટલે શું, તો તમારો જવાબ એવો હોવો જોઈએ, શ્વસન it means the process in which ATP are released for the biological functions. ઓકે, તો એવી પ્રક્રિયા જેના કારણે ઊર્જા મુક્ત થાય અને એ મુક્ત ઊર્જાનો ઉપયોગ શરીરની દેહધાર્મિક ક્રિયાઓના કરવા માટે વપરાય. ઓકે, હલનચલન એ પણ આપણે જાણી લીધું. ઓકે, મૂવમેન્ટ. હવે હલનચલનના ઘણા પ્રકારો પણ છે મિત્રો, પણ આજે ટાઈમ થઈ ગયો છે. રોટલી, દાળ, ભાત, શાક અને રસ ખાસ કરીને રાહ જોતો હશે તમારી ને મારી, આપણા બધાની. ઓકે, તો આવતીકાલે ફરી પાછા મળીશું. ત્યાં સુધી ખુશ રહો, સુરક્ષિત રહો અને અભ્યાસમાં નિરંતર તમારી ક્યુરોસિટી જે છે એને વધારતા રહો. ગુડ બાય.